મારે તમારે ભાગવત કહે છે કે પરમાર્થ કરવાનો છે. અર્થ આપણી પાસે જે રૂપિયા હોય ને એનો પરમાર્થ કરીને આપણે પુણ્યને પ્રાપ્ત કરવાનું છે. કેમ કે આપણે જ્યારે અહીંથી વિદાય લઈએ ત્યારે આપણે ભેગા કરેલા એ પૈસા આપણી સાથે આવતા નથી, પણ એ અર્થના માધ્યમથી કરેલું પુણ્ય છે એ આપણા આગળના જન્મની યાત્રા છે ને એ નક્કી કરતું હોય છે. એટલે એમ નથી કીધું ભાગવત કે આપણી પાસે જે કઈ છે એ બધાનું આપણે પરમાર્થ કરી નાખીએ અર્થનું, પણ અર્થ જે ભગવાને મને તમને આપેલું હોય એ અર્થમાંથી જો આપણે પરમાર્થ ન કરીએ ને, પુણ્યના માર્ગે ન એ અર્થને લઈ જઈએ તો શું થાય? અર્થની ધનની ત્રણ જ ગતિ બતાવવામાં આવી છે શાસ્ત્રની અંદર. આપણે જે પૈસા કામીએ છીએ, ભેગા કરીએ છીએ, એની ત્રણ ગતિ જ છે. એક દાન, એક ભોગ અને એક નાશ. કઈ રીતે? આપણે જે અર્થ ભેગો કરીએ છીએ એનું ઉત્તમ ફળ એ છે કે એ દાનની અંદર એનો વિનિયોગ થાય. તો અર્થની એ પેલી ગતિ દાન. અર્થની બીજી ગતિ કઈ છે? ભોગ. આપણા માટે ભોગવીએ, સારું મકાન બનાવીએ, સારી ગાડી લઈએ, સારા કપડાં પહેરીએ, દાગીના ઝવેરાત બનાવીએ, હરવા ફરવા જઈએ, 5-25 હજાર રૂપિયા વાપરી આવીએ, આ ભોગ. પણ કોઈ માણસ માનો કે 10 કરોડ રૂપિયા ભેગા કર્યા, ન તો એને દાન કર્યું, ન કંજૂસ છે, લોભી, એટલે ન એને ભોગવ્યા, તો એનું જ્યારે કામકાજ પૂરું થઈ જાય, એટલે કે આયુષ્ય પૂરું થઈ જાય, તો એવી કોઈ વ્યવસ્થા નથી કે હાલો ભાઈ આની પાસે 10 કરોડ રૂપિયાની બેલેન્સ પડી છે તો આને ભેગા બાંધી દઈએ આપણે. તો એ અર્થ એને જે ભેગું કર્યું એનું શું થાય? છેલ્લે દાન થયું નથી, ભોગ એ કરી ન શક્યા, કારણ કે અતિ લોભી, કંજૂસ. એટલે ઈ અર્થ છે ને એનો પછી નાશ થાય. એટલે ત્રણ જ ગતિ છે: ધર્મ, ત્યારબાદ અર્થ. ધર્મનો હેતુ છે ભક્તિ, તો અર્થનો હેતુ શું છે? પરમાર્થ.